વ્યાકરણ છે, સનન કિતાબ છે, સનન હકીકત પણ થાય છે, પ્રમાણ પણ થાય છે. તો તો 37મું પ્રકરણ છે, ચોપાઈ નંબર 73. આ જે છે બ્રહ્મશ્રુતિ ને પ્રાણનાજી જગાવવા માટે આ વાણી આપે અને આનાથી આ વાણીથી આત્મા જાગૃત થઈ તો એ વિસ્તમાં એને સુખ મળે છે, અખંડ થવાનું એને સુખ મળે છે. જીવને પણ અખંડ સુખ થવાનું વિસ્તમાં જવાનું મળે છે અને આત્માને તો જ્યાંથી જે આવી છે અક્ષરધામ અને પરમધામ એટલે કે અક્ષરાતી ધામ એ જે ઈશ્વર શ્રુતિ અને બ્રહ્મ શ્રુતિ એ બેનું સ્થાન છે. પણ જીવો માટે આ 8 વિસ્ત છે એ બેહદ ભૂમિમાં અક્ષર ભગવાનના અંતઃકરણમાં એ 8 વિસ્તોમાં તો તમામ જીવોને આ વિસ્તનું સુખ મળે. તો એ સુખની વાત કરીએ છીએ. खाना पीना दिल चाहता सब विद का करार नूर स्वरूपे હોય કે વિસ્ત में बैठे नरनार એ આગળની ચોપાઈ છે. ત્યારબાદની ચોપાઈ છે 72મી પછી 73મી આવે છે આપણને ભાવ સ્વરૂપે મેવા મીઠાઈ સીધ સુખ सकल विध भरपुरा इस कसमों में अति बड़ा दिल हृदय हजूरा दिल हृदय मोरा हजूरा बोले श्री प्राणनाथ प्यारे की. આ 20માં ગયા પછી 20માં બેઠા પછી 20ના સુખમાં કેવું સુખ મળે છે? मेवा मिठाई सेज आराम બધું અહીંયા બધી દોડધામ આ કામ પેલું કામ આ રહ્યું પેલું રહ્યું હા બસ ઉઠ્યા પછી ઝંઝટ જાગ્યા થતી પછી જાગે સવારે એટલે ઝંઝટ ચાલુ થઈ જાય. પણ ત્યાં 20માં બેઠા એટલે મેવા મીઠાઈ સુખ સેજનું સુખ હા બધો જ સુખ આરામ આનંદ 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 હે આનંદ હે સકળ વિધ ભરપૂર બધી રીતે ભરપૂર કમી નહીં હે કોઈ કમી નહીં. ત્યાં કમી હોતી છે પરમધામ અખંડમાં અને અખંડ જે છે ત્યાં કમી થોડી હોય નાશવંતમાં કમી હોય પણ જ્યાં અખંડ છે ત્યાં કોઈ કમી નહીં. ભરપૂર બધી રીતે ભરપૂર સુખ મળે છે જીવોને પણ ઈશક સબો મેં અતિ બડા એમાં જોવા તો બહુ બડો મહત્વનો ઈશક મહાન ઈશક એ અતિ ઘણો મળે છે. જીવોને બહુ જ મળે છે. અહીંયા સુધી ઈશક હોય પણ કેવો ક્ષણિક હોય કંઈક પછી ભૂલ પડી એટલે ઈશક ચાલ્યો જાય પ્રેમ ચાલ્યો જાય થોડી કોઈ ભૂલ પડે પણ ત્યાં તો એવું છે નહીં. અખંડમાં વિસ્તમાં એ મોક્ષમાં મુક્તમાં એ મુક્તિ થઈ ગઈ છે અને એ જીવન તો કાંઈ પણ એ દુઃખે તો નથી. એટલો બધો આનંદ 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 મળે છે, સુખ મળે છે, આરામનો પણ સુખ મળે છે, બધી રીતનો પણ સુખ મળે છે, મહાન એ સુખ મળે છે. મહાન એટલે ઘણો બધો એ સુખ ઈશકનો પણ મળે છે, પ્રેમ મળે છે. દિલ હૃદય નોર હજુરા દિલમાં હૃદયમાં એ નૂર નૂર ને નૂર અને એ નૂરની અંદર જ ભરી જાય છે. એ જીવો નૂરમય બની જાય છે અને પ્રકાશમય બની જાય છે. તો આવી વાણીનો પાઠ કરવાથી આ વિષ્ણુનો સુખ મળે છે. અવશ્ય આપણે આ વાણીનો પાઠ કરવો જોઈએ.